ખેતીની વાત આવે ને એટલે મોટા ભાગે તો મુશ્કેલીઓ અને પડકારોની જ ચર્ચાઓ થતી હોય છે. પણ આજે આપણે એક એવી સફળતાની વાત કરવાના છીએ જે ખરેખર પ્રેરણા આપે છે. આ કહાની છે પાલીના એક ખેડૂતની અસાધારણ સફળતાની ગાથા. ચાલો કોઈ લાંબી વાત કર્યા વગર સીધા પરિણામ પર આવીએ. આંકડો છે 12 લાખ રૂપિયા, અને એ પણ વાર્ષિક. અને સાંભળો, આ કોઈ મોટા ઉદ્યોગની વાત નથી હો. આ કમાણી છે ફક્ત અને ફક્ત ફળોની ખેતીમાંથી. હવે આટલો મોટો આંકડો સાંભળીને કોને જાણવાની ઈચ્છા ન થાય કે આની પાછળની આખી કહાણી છે શું? તો 12 લાખની વાર્ષિક આવક. પણ આ કમાલ કરી કોણે? કોણ છે એ વ્યક્તિ જેમણે આ કરી બતાવ્યું? જુઓ, આ એ જ જમીન છે જ્યાં એ આંકડા હકીકત બન્યા છે. આમ તો પહેલી નજરે જોતા એક સામાન્ય પપૈયાનું ખેતર જ લાગે, ખરું ને? પણ આ જ ખેતર પાલીના એ પ્રગતિશીલ ખેડૂતની સફળતાનો પાયો છે. તો મળો મહેશ શર્માને. ઉંમર છે 42 વર્ષ અને રહે છે પાલી જિલ્લાના પલાસરા ગામમાં. એમનેમ જ લોકો એમને પ્રગતિશીલ ખેડૂત નથી કહેતા. એમણે જે કામ કર્યું છે ને એનાથી આખી ગેમ જ બદલાઈ ગઈ છે. એમની આખી કહાણી જાણશો ને એટલે સમજાઈ જશે કે કેમ એમને આ નામ મળ્યું છે. તો સવાલ એ છે કે મહેશભાઈએ એવું તે શું જુદું કર્યું? એમની સફળતા પાછળનું રહસ્ય શું છે? કહાની શરૂ તો થઈ પપૈયાથી, પણ એ દાડમ સુધી કેવી રીતે પહોંચી? ચાલો એમની આખી સ્ટ્રેટેજીને જરા નજીકથી સમજીએ. કોઈ પણ સફળતાનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ. મહેશભાઈના આ ખેતી મોડેલનો પાયો હતો પપૈયા. એમણે પોતાની બધી જ મહેનત અને ફોકસ શરૂઆતમાં આ એક જ ફળ પર લગાવ્યો. અને એ પણ કોઈ 2-4 છોડ નહીં, પૂરેપૂરા 600 કરતાં પણ વધારે પપૈયાના છોડ. આ આંકડો જ બતાવે છે કે એમણે આ કામ કેટલા મોટા પાયે અને કેટલી ગંભીરતાથી શરૂ કર્યું હશે. પણ સૌથી મોટી અને નવાઈ પમાડે એવી વાત તો હવે આવે છે. આ બધું જ ફક્ત 3 એકર જમીન પર. જરા વિચારો, આટલી નાની જગ્યામાં આટલું બધું ઉત્પાદન અને આટલી કમાણી. આને જ કહેવાય સ્માર્ટ ફાર્મિંગ. પણ જુઓ, જો વાત માત્ર પપૈયાની જ હોત તો કદાચ આટલી મોટી સફળતા ન મળી હોત. કહાનીમાં એક ટર્નિંગ પોઈન્ટ છે, અને એ ટર્નિંગ પોઈન્ટ એટલે એક પાક પર નિર્ભર રહેવાને બદલે બીજા પાકને પણ અપનાવવા. અહીંથી જ આખી રમત બદલાઈ ગઈ. તો પપૈયા તો ખરા જ, પણ એની સાથે સાથે એમના ખેતરમાં ડ્રેગન ફ્રૂટ, જાંબુ અને દાડમ પણ ઉગાડવામાં આવે છે. હવે આ એવા ફળો છે જેની માર્કેટમાં ડિમાન્ડ પણ છે અને ભાવ પણ સારો મળે છે. એટલે કે એક જ પાક પર જોખમ લેવાને બદલે એમણે પોતાની આવકના અલગ-અલગ રસ્તાઓ બનાવી લીધા. સ્માર્ટ નહીં? તો મહેશભાઈની આ જે કહાણી છે ને એ ખાલી એમની એકલાની સફળતાની કહાની નથી. આમાંથી આધુનિક ખેતી કરવા માંગતા દરેક વ્યક્તિ માટે શીખવા જેવું ઘણું બધું છે. તો ચાલો આ આખી વાતનો સાર કાઢીએ. તો એમની સફળતાનું સૂત્ર શું છે? બહુ સિમ્પલ. એક મુખ્ય પાક એટલે કે પપૈયામાં માસ્ટરી મેળવો અને એની સાથે જ એવા પાકનું સ્માર્ટ મિશ્રણ કરો જેનું બજારમાં વળતર ઊંચું હોય. આ જે વિશેષજ્ઞતા અને વૈવિધ્યકરણનું કોમ્બિનેશન છે ને એ જ આ મોડલની ખરી તાકાત છે. તો આખી વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું ખેતીમાં ખરેખર સારો નફો કમાવવા માટે ભવિષ્યનો રસ્તો આ જ છે, કે કોઈ એક પાકમાં નિષ્ણાત બનો અને સાથે સાથે બીજા વિકલ્પો પણ ખુલ્લા રાખો? વેલ, મહેશ શર્માનું ઉદાહરણ તો આ જ દિશામાં સંકેત આપી રહ્યું છે.